જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, 36મા શ્લોકમાં ભગવાને વાત કરી કે તું કે છે એ વાત મને બરોબર લાગે છે, અને મન છે ચંચલ છે, દુર્નિગ્રહ, એમને વશ કરવું મુશ્કેલ પણ છે. પણ ભગવાને એવું કીધું, સંયતાત્મના, અસંયતાત્મના, જેમનું મન વશમાં નથી તેવા વ્યક્તિઓને માટે યોગ દુષ્પ્રાપ્ય. એવા વ્યક્તિઓને માટે યોગ છે દુષ્પ્રાપ્ય હોય. ઇતિ મે મતિહિ, એવી મારી મતિ છે, એવો મારો મત છે. બાકી વશયાત્મના, યતતા, પણ જે વ્યક્તિ યતતા વશયાત્મના, જે વ્યક્તિ ઉપાય કરી અને પ્રયત્નશીલ થઈ અને જો મનને વશ કરી લે ને, તો એમના માટે શક્ય અવાપ્નુયામ, એવા વ્યક્તિઓને માટે યોગ છે એ શક્ય બની જાય છે. હવે જે 37મા શ્લોકમાં અર્જુન ભગવાનને પ્રશ્ન કરે છે, અર્જુન ઉવાચ, અર્જુને કહ્યું, અત્યાર સુધીમાં જે ઘણા લોકોના મનમાં હતું કે આવું થાય તો શું થાય, એમ અર્જુનના મનમાં પણ એવો પ્રશ્ન આવ્યો. અને ભગવાન કૃષ્ણને આપણા વતી જાણે અર્જુન પ્રશ્ન કરતા હોય ને એ પ્રમાણેનો આ શ્લોક છે કે અયતિહિ, અર્જુન ઉવાચ, અયતિહિ શ્રદ્ધયા ઉપેતઃ યોગાત ચલિત માનસઃ અપ્રાપ્ય યોગ સંસિદ્ધિમ કા ગતિમ કૃષ્ણ ગચ્છતિ. કૃષ્ણમ, હે કૃષ્ણ, હે શ્રી કૃષ્ણ, શ્રદ્ધયા ઉપેતઃ, જેની સાધનામાં શ્રદ્ધા છે, શ્રદ્ધયા ઉપેતઃ, જેની સાધનામાં શ્રદ્ધા છે, અયતિહિ, પરંતુ જેમનો પ્રયત્ન, અયતિહિ એટલે શિથિલ છે, પરંતુ જેમનો પ્રયત્ન શિથિલ છે, સાધનામાં પૂરેપૂરી શ્રદ્ધા છે. તમે જે સાધના, મને ધ્યાન યોગમાં પૂરેપૂરી શ્રદ્ધા હોય, મને કર્મ યોગમાં પૂરેપૂરી શ્રદ્ધા હોય, મને જ્ઞાન યોગમાં પૂરેપૂરી શ્રદ્ધા હોય, એવું કહેવા માંગે છે. હે શ્રી કૃષ્ણ, જેની સાધનામાં શ્રદ્ધા છે પણ અયતિહિ, પરંતુ જેમનો પ્રયત્ન શિથિલ છે, શિથિલ એટલે ઢીલો, જેમનો પ્રયત્ન થોડોક ઢીલો છે, નબળો છે, યોગાત ચલિત માનસ, તે અંત સમયમાં, યોગાત ચલિત માનસ, યોગમાંથી ચલિત થયેલા મનવાળો, માનસવાળો, યોગમાંથી ચલિત થયેલા માનસવાળો થઈ જાય, અથવા યોગમાંથી ચલિત થયેલો થઈ જાય તો યોગ સંસિદ્ધિ અપ્રાપ્ય, યોગની સિદ્ધિને ન પામતા, કેમ કે એનું યોગમાંથી ચલિત થઈ ગયો એટલે યોગની સફળતાને તે પ્રાપ્ત નહીં કરી શકે. યોગ સંસિદ્ધિ અપ્રાપ્ય, યોગની સિદ્ધિને ન પામતા પછી કૃષ્ણ ભગવાનને અર્જુન પ્રશ્ન કરે છે, કા ગતિમ ગચ્છતિ, એમની કઈ ગતિને પામે છે, એવા વ્યક્તિઓ કઈ ગતિને પામે. હું છેક સુધી ભગવાનમાં વિશ્વાસ રાખું અને મારા અંતિમ સમયે કોઈ કારણોસર મારું મન છે પરમ તત્વમાંથી ભટકી જાય અને કોઈ આસક્તિમાં આવી જાય અને છેલ્લી ઘડીએ યોગ ચલિત માનસ બની જાઉં, હું યોગમાંથી વિચલિત થયેલા મનવાળો થઈ જાઉં, તો મને શું પ્રાપ્ત નહીં થાય? અપ્રાપ્ય યોગ સંસિદ્ધિ, મને યોગની સિદ્ધિ, જે પરમ તત્વની પ્રાપ્તિ થવાની હતી એ નહીં થાય. તો પછી મારી હવે કઈ ગતિ થાય, એમ તો હું ક્યાં જાઉં, એવું કહેવા માંગે છે. અયતિ શ્રેયો શ્રદ્ધયા ઉપેતઃ, એટલે કે આખી જિંદગી છે એને જપ કર્યા હોય, ભગવાનના નામના જપ કર્યા હોય, એમણે વિવિધ પ્રકારના ધ્યાન કર્યા હોય, જરૂરી હોય તે બધા સત્સંગ માંગ્યા હોય, એમને સાધનાની અંદર ખૂબ રુચિ હોય, ભગવાનને પ્રાપ્ત કરવા માટે એમણે જે માર્ગ અપનાવ્યો છે એમાં ખૂબ રુચિ હોય, રુચિની સાથે સાથે એમને પૂરી શ્રદ્ધા પણ હોય કે મને આ જ માર્ગે ઈશ્વર પ્રાપ્ત થશે. પરંતુ કોઈ કારણોસર માની લ્યો કે એમનું અંતઃકરણ છે, ઇન્દ્રિયો છે, એ એમના વશમાં ન હોય. અંતઃકરણ અને બાહ્યકરણ એટલે ઇન્દ્રિયો, આ બંને વશમાં ન હોવાથી શું થાય છે તો કે સાધનામાં શિથિલતા આવે છે. એ જે સાધના કરી રહ્યો છે ને એમાં ક્યારેક આળસ આવે છે, ક્યારેક ગેપ પડી જાય છે અને શિથિલતા આવે છે.
હવે એ શિથિલતાને કારણે એનામાં તત્પરતા ઓછી થાય છે, તત્પરતા નથી હોતી. ઈશ્વરને પ્રાપ્ત કરવાની જે તડપ છે, તત્પરતા છે, એમની જે સ્ફૂર્તિ છે એ નથી હોતી અને શિથિલતા આવી જાય છે. હવે આવા વ્યક્તિઓને શું થાય છે, ક્યારેક ક્યારેક શિથિલતા, તત્પરતા ઓછી હોવાને કારણે અંત સમયે શું થાય છે, હવે અંત સમયે સંસારના રાગને લીધે, સંસાર પ્રત્યેની આસક્તિને લીધે અથવા તો પોતાના કોઈ મમત્વને કારણે એમનામાં વિષયોનું ચિંતન થઈ જાય છે. જે ઇન્દ્રિયોના વિષયો છે એમનું ચિંતન થઈ જાય છે અને એ અંતિમ સમયે વિષયોનું ચિંતન થયું હોવાને કારણે શું થાય છે, એ પોતાના સાધનાથી વિચલિત થાય છે. યોગઃ ચલિત માનસઃ, આ યોગઃ ચલિત માનસ એ પોતાના સાધનામાંથી વિચલિત થાય છે વિષયોના ચિંતનને કારણે. અને તો જો આવી રીતથી એ કોઈ વિચલિત થાય, અંતિમ સમયે એમણે પૂરેપૂરા જપ કર્યા છે, ધ્યાન કર્યો છે, સાધનામાં ગયો છે, આ બધું કર્યું છે, એમને પૂરી રુચિ પણ છે, એમને શ્રદ્ધા પણ છે, પણ અંતઃકરણ અને બાહ્યકરણ એ બંને વશમાં ન હોવાને કારણે છેલ્લી ઘડીએ કદાચ એ આવું થઈ જાય અંતિમ સમયે, તો અર્જુન ભગવાનને પ્રશ્ન કરે છે કે હે કૃષ્ણ, કા ગતિમ ગચ્છતિ, એવા વ્યક્તિઓની શું ગતિ થાય છે જો આવું થાય તો? અપ્રાપ્ય યોગ સંસિદ્ધિમ કા ગતિમ કૃષ્ણ ગચ્છતિ. એમ હવે જે વિષયાશક્તિ છે, વિષયો પ્રત્યેની આસક્તિ, અને જે અસાવધાનીથી મન વિચલિત થયું, તેથી શું થયું તો કે વિષય પ્રત્યે આસક્ત થયો. ઇન્દ્રિયોના જે વિષયો છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને જ્ઞાન, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ જે પાંચે વિષયો છે ઇન્દ્રિયોના, તન્માત્રાઓના સ્વરૂપમાં, એમના પ્રત્યે એમની આસક્તિ વધી ગઈ. અને આસક્તિ વધી એની સામે વાંધો નહીં, પણ એમણે સાવધાની ગુમાવી દીધી. જો સાવધાન રહી અને મનને પરાણે એમણે કાબુમાં રાખ્યું હોત ને, એ ન રાખી શક્યો અને અંતઃકરણ અને બાહ્યકરણ જે એમના છે એ અસાવધાનીથી વિચલિત થયા. અને એ વિચલિત થવાને કારણે શું થયા તો કે જો યોગની સંસિદ્ધિ હતી, યોગની જે સિદ્ધિ હતી, યોગની સિદ્ધિ શું તો કે યોગની સિદ્ધિ છે છેલ્લે અસંપ્રજ્ઞાત સમાધિ, જ્યાં બ્રહ્મ સાથે ભળી જવું તે, જ્યાં બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત કરવી તે, જ્યાં પરામ શાંતિ મળવી તે, એમને એ યોગની પરિસ્થિતિ છે. એ યોગની સિદ્ધિ ન થઈ એટલે કે પરમાત્માની પ્રાપ્તિ ન થઈ, તો હવે પછી એમની ગતિ શું થશે, કેવી ગતિને પ્રાપ્ત કરશે? તો આમનું કહેવાનું તાત્પર્ય શું છે તો કે આખી જિંદગી એમણે જપ કર્યા, ધ્યાન કર્યું, સત્સંગ કર્યું, સાધનામાં રુચિ હતી, શ્રદ્ધા હતી, એમને કારણે એમણે કોઈ પાપ તો કર્યા જ નથી. તો એમણે કોઈ પાપ નથી કર્યા એટલે એમના માટે નર્ક તો છે જ નહીં, એ નર્કમાં તો એમની ગતિ થશે નહીં. બીજું, એમણે આખી આજીવન સાધના કરી છે, એમણે સ્વર્ગની કામના તો કરી નથી, એટલે કામના નથી કરી એટલે સ્વાભાવિક છે કે એ શ્રદ્ધાપૂર્વક કામના નથી કરી એટલે એમને સ્વર્ગમાં પણ એમની ગતિ નહીં થાય. બીજું, એમણે આજીવન એમને શ્રદ્ધા હતી, એની સાધનામાં રુચિ અને શ્રદ્ધા હતી, એટલે શ્રદ્ધાપૂર્વક એ સાધનામાં લાગેલો હોવાથી એમને પુનર્જન્મ પણ પ્રાપ્ત નહીં થાય, એટલે બીજો જન્મ પણ ભગવાન ન આપી શકે, કેમ કે એ સાધનાની અંદર શ્રદ્ધાપૂર્વક લાગેલો હતો. હવે આ બધું હતું, પુનર્જન્મ પણ નહીં, પણ અંત સમયે બીજા ચિંતનથી શું થયું એને તો કે અપ્રાપ્ય યોગ સંસિદ્ધિ, એમને પરમાત્માની પ્રાપ્તિ ન થઈ. છેલ્લી ઘડીએ પરમાત્મામાંથી મન હટી ગયું અને એમને કારણે એને પરમાત્માની પ્રાપ્તિ ન થઈ. તો હવે પછી એમને ગતિ કઈ કરાવવી એમ, એટલા માટે કદાચ અર્જુને કૃષ્ણ શબ્દ વાપર્યો હોય એમ, કે કૃષ્ણનો અર્થ આપણે કાલે પરમ દિવસે જોયો તો કે કૃષ્ણ એટલે ખેંચનાર. તું તો વિવિધ જગ્યાએથી કોઈ પણને ખેંચી શકે છે, તો તું હવે મને એ બતાવ કે જેમને આવી ભૂલ થઈ ગઈ છે અથવા જેમનાથી આવું થયું છે, યોગ ચલિત માનસ બન્યો છે અંતિમ સમયે, આમની પહેલા તો એ પુષ્કળ પ્રમાણે શ્રદ્ધયા ઉપેત હતો, શ્રદ્ધાથી બધું કર્યું હતું, જપ ને આ તે બધું, પણ અયતિહી એટલે કે એમની જે શિથિલતા હોવાને કારણે છેલ્લી ઘડીએ એ યોગાત ચલિત માનસ બની ગયો અને એમને કારણે એમને અપ્રાપ્ય યોગ સંસિદ્ધિ થઈ. તો તું તો ખેંચનારો છો,
તો મને એટલું તો કે તું એવા વ્યક્તિઓને કઈ તરફ ખેંચી જાય છે? નર્ક બાજુ ખેંચી જાય છે, સ્વર્ગ બાજુ ખેંચી જાય છે, પુનર્જન્મ તરફ ખેંચી જાય છે, કે પોતાના તરફ જ ખેંચી જાય છે? આવો આ શ્લોકમાં આવો પ્રશ્ન કર્યો છે. ભગવાન અહીંથી બહુ સરસ જવાબ આપવાની શરૂઆત કરવાના છે. ભગવાન હવે પછી જે વાત કરવાના છે બહુ સરસ હવે ચર્ચા ચાલુ થવાની છે. બીજું મિત્રો, ધ્યાન યોગ છે ને, એમાં આપણે ધ્યાન યોગમાં જોયું હતું કે વિવિધ પ્રકારના આસનો આ તે બધું કરી અને ધીમે ધીમે મનઃ એકાગ્રમ કૃત્વા, મનને એકાગ્ર કરવાનું. મનને એકાગ્ર કર્યા પછી ચિત્તને, એટલે કે ધ્યાન યોગ છે ને કરણ સાપેક્ષ સાધના છે. કરણ એટલે સાધન, સાપેક્ષ એની સાથે લઈને ચાલવાનું છે. એ સાપેક્ષ છે. તમારે મનને સાથે લઈને તમારા મનને શું કરવાનું છે? સ્વરૂપમાં સ્થિત કરવાનું છે. મનને સ્વરૂપમાં સ્થિત કરવાનું. જો ભગવાને 6થા અધ્યાયના 18મા શ્લોકમાં કીધું હતું કે યદા વિનિયતમ ચિત્તમ આત્મની એવ અવતિષ્ઠતે. વિનિયતમ ચિત્તમ, તમે કાબુમાં કરેલા, કંટ્રોલ કરેલા ચિત્તને, જ્યારે કંટ્રોલ કરેલા ચિત્તને આત્મની એવ અવતિષ્ઠતે, તમારા સ્વરૂપમાં તમે જ્યારે એમને પરોવશો, એમને બેસાડશો, એટલે ધ્યાન યોગી છે મનને પોતાનું માની અને પરમાત્મામાં લગાવે છે, પરમાત્માની અંદર એમને જોડે છે. અને આ જ મોટી ભૂલ છે કે એ મનને પરમાત્માની અંદર લગાવે છે ને, એટલે મન શું કરે છે? એ યોગ ભ્રષ્ટ થાય છે. એ વિષયોની અંદર વશ થઈ અને ક્યારેક યોગ ભ્રષ્ટ થાય છે. બાકી મિત્રો, જે કર્મયોગી છે, જ્ઞાન યોગી છે અને ભક્તિ યોગી છે ને, એમની જે સાધના છે ને એ કરણ સાપેક્ષ નથી. એટલા માટે આ ત્રણેય લોકોને ત્યાં આવો પ્રશ્ન જ નથી. કરણ સાપેક્ષતાનો ક્યાં પ્રશ્ન આવશે જ નહીં. આ માત્ર ધ્યાન યોગમાં જ આવું આવશે કે અંતિમ સમયે યોગમાંથી નિવૃત્ત, કેમ કે મન ત્યાં હતું ને. એટલા માટે જ્યારે આ કર્મયોગી અને જ્ઞાન યોગી છે, એમને પુનર્જન્મ કેવી રીતથી પ્રાપ્ત થાય છે? તો કે એને તો સાંસારિક આસક્તિને કારણે, સંસારની અંદર જો એમનામાં આસક્તિ રહી જાય તો એમને પુનર્જન્મ પ્રાપ્ત થાય છે. બાકી જેમને ભક્તિ યોગ કરે છે ને, એમને તો ભગવાન કંઈ થવા જ ન દે. ભગવાન પોતે એનું રક્ષણ કરે છે, કેમ કે બધું જ ભગવાનને સમર્પિત કરીને બેઠો છે. ખુદ ભગવાને 9મા અધ્યાયના 22મા શ્લોકમાં કીધું છે, યોગક્ષેમમ વહામ્યમ. કદાચ તારાથી છેલ્લી ઘડીએ બીજું કંઈ થઈ જશે ને, તું ચિંતા કરીમાં, હું તારો યોગક્ષેમ વહાવીશ. તારે જે પ્રાપ્ત કરવાનું છે ને એની સાથે યોગ કરાવી દઈશ, અને ક્ષેમમ એટલે તારું રક્ષણ પણ હું કરીશ. એમ યોગક્ષેમમ વહામ્યમ, તું એની ચિંતા ન કરીએ. એટલે આ ધ્યાન યોગની અંદર બહુ ધ્યાનમાં રાખવું, કેમ કે મન સાથે છે. કરણ સાપેક્ષ પ્રકારની સાધના હોવાને કારણે, મન સાથે હોવાને કારણે જો થોડી પણ એમને ચાન્સ મળશે ને, તો એ મન છે ને એ વિષયોની અંદર ભટકી જશે. અને જો અંતિમ સમયે આવું થઈ જાય તો અર્જુન પૂછે છે કે યોગાત ચલિત માનસ અપ્રાપ્ય યોગ સંધિ. આવું થઈ જાય, પરમાત્મામાંથી ધ્યાન હટી ગયું તો એ તો એમને પ્રાપ્ત નહીં જ થાય. પણ નહીં થાય તો પછી એનું થશે શું? કા ગતિમ ગચ્છતિ, એમની ગતિ કઈ થાય છે? ભગવાન તમે જ કહો. બહુ સરસ મજાનો શ્લોક કે અયતિ હિ શ્રદ્ધયો પેતો યોગાત ચલિત માનસ અપ્રાપ્ય યોગ સંસિધિ કામ ગતિ કૃષ્ણ ગચ્છતિ. અહીં પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.